નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાંથી ઝાલોદના ઘાવડિયા ચેકપોસ્ટ ખાતે દાહોદ એલસીબી પોલીસે એક ટ્રકમાં કુલ 46 લાખ રૂપિયાના અફીણના જીંડવાના જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે। ઝાલોદના ઘાવડિયા ચેકપોસ્ટ ખાતે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઘાવડિયા ચેકપોસ્ટ ખાતે આવતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરાતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થઈ હતી। પોલીસે ટ્રકને ઊભી રખાવી ટ્રકમાં સવાર નેમીચંદ સુખરામ ગોદારા અને તેની સાથેના વિનોદભાઈ સોહનભાઈ ઈશ્વરલાલની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી પોલીસે ટ્રકની તલાશી લેતા પોલીસ ચોકી ઉઠી હતી। જીપ્સમ ભરેલ થેલાઓની આડમાં સંતાડી રાખેલ અફીણના જીંડવા ના થેલા નંગ 76 જેનું વજન 1534.89 કિલોગ્રામ જેની કિંમત ₹46,04,670ના અફીણના જીંડવાના જથ્થા સાથે પોલીસે ટ્રકની કિંમત મળી કુલ ₹49,29,570ના જથ્થા સાથે ઉપરોક્ત બંને ઈસમોની પોલીસે અટકાયત કરી। આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લાના તમામ સમાચાર અને લેટેસ્ટ અપડેટ માટે ડીટીવી ન્યૂઝને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અને વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાવડિયા ચેકપોસ્ટ આવેલી છે, જે રાજસ્થાનથી જોડતા ધોરીમાર્ગને કવર કરે છે। આ ચેકપોસ્ટ પર કાલે ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલણ હતું એ ખોટું જણાઈ આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી। તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે 76 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં 2 આરોપી નેમીચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ, વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ, જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે, તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે। હા, આ જે જીપ્સમ હોય છે, જીપ્સમની ગુણીઓ હોય એની આડમાં ભરેલું હતું, જેથી ખોલતા જીપ્સમ દેખાય પણ અંદર ખોલીને જોઈએ તો ખબર પડે કે આમાં અફીણના પોસ્ટ ડોડા ભરેલા છે। સર, આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં ભરીને ક્યાં લઈ જવામાં આવતો હતો? હા, આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી, રાજસ્થાનથી, અને એમપી મંદસોર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહાવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું। છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે, આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટ ડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે। એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય, જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે, માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા હોય છે। પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પણ આરોપીઓએ ટેકનિક વાપરી હોય તેવું પણ સામે આવ્યું છે। હા, કોમ્યુનિકેશન માટે મુખ્યત્વે હવે આપ સૌ વિદિત છો એમ વોટ્સઅપ, ટેલિગ્રામ કે એના ઉપર ડિપેન્ડ રહેતા હોય કે નોર્મલ કોલિંગ પર રહેતા હોય। આ ગુનામાં ઝુંગી નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન છે, જે વોટ્સઅપની જેમ જ પિયર ટુ પિયર કમ્યુનિકેશન માટે વપરાય છે। એ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો અને આ એપ્લિકેશનમાં તેઓએ જે આઈડી બનાવ્યા હતા એ રાજસ્થાનના પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિઓના નામના આઈડી બનાવીને આ લોકો આ કમ્યુનિકેશન કરતા હતા।